ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં જિગ્નેશ મેવાણીનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં જિગ્નેશ મેવાણીએ ભાજપને અને જિલ્લા કલેક્ટર તંત્રને લીધું આડે હાથ. ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓ અને ગામડાઓમાં ડિમોલિશનનું કામ ચાલી રહ્યું છે. તેમાં ખાલી પાથરણાવાળા, લારી ગલ્લા અને ગરીબ માણસોના જ મકાનો અને વંડા પાડી બે ઘર કરી રહ્યા છે. તમારામાં તાકાત હોય તો ધારાસભ્યના દીકરા અને સાંસદ સભ્યના દીકરા અને મંત્રીના દીકરા અને ભાજપના લોકોએ કરેલ પેશકદમી દૂર કરી બતાવો. અમે તમારી સાથે ઉભા રહીશું તેવી મેવાણીએ અને વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લા કલેક્ટરને આપી ખુલ્લી ચેલેન્જ. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં થોડા દિવસ પહેલા સમઢિયાળા કાંડના પીડિત પરિવારને લઈને ગીરગઢડામાં એક મહાસંમેલન જિગ્નેશ મેવાણીએ યોજ્યું હતું. ત્યારબાદ કોડીનારના મહેશ મકવાણા ઉપર લૂંટની ફરિયાદ થતા કોડીનારમાં સંમેલન જિગ્નેશ મેવાણીએ યોજ્યું હતું, જેમાં વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા, હીરાભાઈ જોટવા, પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ વગેરે કોંગ્રેસના નાના મોટા કાર્યકરો અને ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. જેઓ મહેશ મકવાણાની લૂંટની ફરિયાદને લઈને કોડીનાર કોર્ટમાં જામીન અરજી માટે દલીલ કરવા આવ્યા હતા. તેમણે પણ કોડીનાર પોલીસ અને તંત્ર અને અમિત જેઠવા હત્યા કેસને લઈને અનેક પ્રહારો કર્યા હતા. મણિભાઈ ચાંદોરાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ઉના, ગીર સોમનાથ.